વડોદરા શહેરના તંત્ર અને સત્તાધીશો ઐતિહાસિક ઇમારતો તથા મહાપુરુષો ક્રાંતિવીરોની પ્રતિમાઓની જાળવણી કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા છે. શહેરના લાલકોટ સામે આવેલ શહીદ ભગતસિંહ સ્મારકમાં તિરાડો પડતા લોકોમાં ચિંતા વ્યાપી છે. દેશના ક્રાંતિવીરના સ્મારક સાથે આટલું બેદરકાર વલણ તંત્ર માટે કલંક સમાન છે. કોંગ્રેસના કાઉન્સિલર બાળુભાઈ સુરવેએ આ મુદ્દે તીવ્ર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સ્મારકની હાલની નાજુક પરિસ્થિતિ માત્ર તંત્રની બેદરકારીનો પુરાવો છે. સ્મારકના રંગમાં થયેલા ફેરફારો અને તિરાડોની સ્થિતિને લઈ તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી તાત્કાલિક સમારકામની માંગણી પણ કરી છે. બાળુભાઈ સુરવેએ ચેતવણી ઉચ્ચારી હતી કે જો વહેલી તકે સ્મારકનું સમારકામ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આંદોલન કરવામાં આવશે. સાથે જ આજે યોજાનારી સભામાં પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે. ક્રાંતિવીર શહીદ ભગતસિંહની જે પ્રતિમા છે એ સર્કલ પર આપણે ઊભા છે ને એ પ્રતિમાની નીચે જે સ્તંભ છે એ સ્તંભમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. બહુ ગંભીર બાબત છે, ચિંતાનો વિષય છે. ગમે ત્યારે એ પડી જાય એવી પરિસ્થિતિ છે અને ચારે બાજુ મોટી મોટી તિરાડો પડી ગઈ છે અને તમે જોઈ શકો છો કે ગમે ત્યારે પડી જાય. ઉપર જે પ્રતિમા છે એ પ્રતિમાનો કલર એ પણ આખો ગ્રીન કલર જેવો થઈ ગયો છે એટલે એ કલર કરવાની બી જરૂર છે. આજે કમિશનરશ્રીને જેવું અમે અહીંથી જતા હતા અને અમારું ધ્યાન ગયું એટલે તરત કમિશનર સાહેબને પત્ર બી લખાય છે, આપનો સંપર્ક કરીને અમને બોલાયા છે તમે સ્થળ પર અને કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને આજે સામાન્ય સભા છે. સામાન્ય સભામાં બી રજૂઆત કરીશું. થોડા દિવસ અગાઉ માંડવીના ગેટની પણ આપણે જોયું હશે કેટલા લોકોએ વડોદરા શહેરના લોકોએ રજૂઆતો કરી પણ આજ દિન સુધી એ કામ બી બીમ આખા પડી ગયા છે, પડવાની તૈયારી છે તો પણ રિપેર કરવામાં નથી આવતું. જ્યારે વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતો હોય, બિલ્ડિંગો હોય એને ખરેખર તમામની જવાબદારી કોર્પોરેશનની, પાલિકાની હોય પણ આ પાલિકા દ્વારા ઇતર બીજા કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં એમને વધારે ઇન્ટરેસ્ટ છે ને આવા જે ક્રાંતિવીર શહીદ ભગતસિંહ જેવા હોય, માંડવી જેવો ઐતિહાસિક હોય, સર સયાજીરાવ ગાયકવાડના સમયમાં જે બંધાયેલું હતું એને રિપેર કરવાના બદલે બીજા કામો કરે છે. ખરેખર આવી જે મોટી મોટી તિરાડો પડી ગઈ છે એને વહેલી તકે રિપેર કરવામાં આવે એવી અમારી માંગ છે.